ચારુતર વિદ્યામંડળ સંચાલિત બિરલા વિશ્વ મહાવિદ્યાલય દ્વારા એક અનોખો ટેકનિકલ સંગમનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક ઓપન હાઉસ રાખવામાં આવ્યું છે વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી માટે. આ ઓપન હાઉસ દરમિયાન કોઈપણ વ્યક્તિ ઇન્ડસ્ટ્રી 1.0થી લઈ અને 4.0 સુધીના સાધનોનું સમન્વય જોઈ શકશે, જેવા કે પહેલાં ચાલતા સ્ટીમથી ચાલતા એન્જિન્સ, ડબલ સિલિન્ડર એન્જિન, મલ્ટીસ્ટેજ એન્જિન્સ, વર્ટિકલ એન્જિન, બોઇલર નો પણ સમાવેશ થાય છે, તથા અત્યારે હાલમાં વપરાતા લેટેસ્ટ ટેકનોલોજીના ઇન્ડસ્ટ્રી 4.0ના સાધનો જેવા કે કોબોટ, ઓટોનોમસ મોબાઈલ રોબોટ, IIoTનું પ્રેઝન્ટેશન, AR/VR, ડિજિટલ ટ્વિન ટેકનોલોજી ના પણ સમન્વય થાય છે. તદુપરાંત એનર્જી કન્વર્ઝેશનનું પણ ડેમોન્સ્ટ્રેશન છે કે એનર્જી કન્વર્ઝેશન અથવા રિન્યુએબલ એનર્જી કેવી રીતના વાપરી શકાય એની પણ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ દ્વારા જે લેબોરેટરી ડેવલપ કરી તેનું પણ પ્રદર્શન છે. અને છેલ્લે જે અત્યારે આપણે જોઈએ છે કે મોટાભાગના ઓટોમોબાઈલ વ્હીકલના હવે ઇલેક્ટ્રિકલ વ્હીકલ બનવા માંડ્યા છે, તો એને ડેવલપ કરવા અને ટેસ્ટિંગ કરવા માટેની લેબોરેટરીનું પણ પ્રદર્શન આજે છે. તો આ એક અનોખો સંગમ છે અને અમે આશા રાખીએ છીએ કે વિદ્યાર્થી અને સ્ટાફ ફેકલ્ટી મિત્રોને આ પ્રદર્શનથી ઘણો જ લાભ થશે. હા, એ એમના આશીર્વાદ અમારા ઉપર સતત રહે છે. CVM નો આ ડેવલપમેન્ટમાં ઘણો સિંહ ફાળો છે. CVM દ્વારા અને એલ્યુમિની એટલે ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળના સભ્યોએ જે અનોખું દાન આપ્યું છે, આ બધું લગભગ આમ જોવા જઈએ તો જે નવું ડેવલપમેન્ટ છે એ ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળના દાનથી બનાવેલું છે, ડેવલપ કરેલું છે. જ્યારે જૂનું સ્ટીમ એન્જિન છે અમે એનું જતન કરેલું છે, જે CVMના સહયોગથી અમે જતન કર્યું છે. એ જે જૂના સ્ટીમ એન્જિન છે આશરે 100 વર્ષ જૂના હશે. અહીં આગળ આપણે BVM એસ્ટાબ્લિશ થઈ 1948માં અને સ્થાપના કાળથી અહીં આગળ છે, પણ એ મશીનો એનાથી પણ જૂના છે. એટલે BVMમાં 80 વર્ષથી છે, પણ કદાચ એમનું લાઈફ છે એ 100 વર્ષથી ઉપરાંત છે. બિરલા એન્જિનિયરિંગ દ્વારા આજરોજ ઓપન હાઉસમાં મિકેનિકલ તથા ઇલેક્ટ્રિકલના વર્કશોપોનું આયોજન કર્યું છે. આ વર્કશોપમાં જુદી જુદી સ્કૂલોના કોલેજથી વિદ્યાર્થીઓ આવશે, એને લેટેસ્ટ જ્ઞાન મળશે. ધારો કે ભૂતકાળમાં કઈ રીતે આપણા પાવર પ્લાન્ટ ચાલતા હતા, અથવા તો રેલવેના એન્જિન કઈ રીતે ચાલતા હતા, ઇલેક્ટ્રિસિટી કેવી રીતે મેળવતા હતા. સાથે સાથે નવી ટેકનોલોજી પ્રમાણે મિકેનિકલમાં આજે કોઈપણ વસ્તુનો ઘણો ટાઈમ લાગે, એક્યુરેસી ના આવે. એક્યુરેસી માટે આજે જે કટિંગ મશીનને બધા મિસ્ટર રામી દ્વારા મળ્યા છે, એનાથી આપણે આગળ લાભ લઈ શક્યા છે. એ જ રીતે આગળ બીજી લેબોરેટરીમાં પણ ઘણા જુદા જુદા કામો થઈ શકે છે અને એ કામો દ્વારા વિદ્યાર્થીઓને ઘણો જ લાભ મળે છે. SSIPથી ફંડ મળે, ફંડ ના મળે તો પણ ફંડ આપીને પણ એમનું નોલેજ વધે એવી સાથે આ આયોજન કરેલ છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.